નમસ્કાર મિત્રો. મિત્રો, મહાકુંભ 13 જાન્યુઆરીથી શરૂ થઈ ગયો છે અને 26 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિના દિવસે અંતિમ સ્નાન સાથે સમાપ્ત થશે. જો તમે મહાકુંભ મેળામાં જઈ રહ્યા છો તો ત્યાંથી કઈ વસ્તુઓ તમારી સાથે ઘરે લાવવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી. સાથે ઘણા લોકોના મનમાં એવો પ્રશ્ન ઉદ્ભવે છે કે જો મહાકુંભમાં ભાગ લેવો શક્ય ન હોય તો શું પુણ્ય કમાઈ શકાય છે અને શું ઘરમાં રહીને અને કેટલાક ઉપાયો કરવાથી કુંભ સ્નાનનું પરિણામ મેળવી શકાય છે? તો મિત્રો, વિંધ્યાચલ મંદિરના પૂજારી અનુપમ મહારાજે આ પ્રશ્નોના જવાબ આપ્યા છે. તે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ આ ખાસ વિડીયો દ્વારા. તેથી વિડીયોને એક લાઈક કરજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી મહાદેવની કૃપા તમારી ઉપર હંમેશા બની રહે. અને આ વિડીયોને ખાસ અંત સુધી જરૂરથી જુઓ, કારણ કે અધૂરી માહિતી ખૂબ જ નુકસાનકારક હોઈ શકે છે. મિત્રો, જો તમે મહાકુંભમાં જઈ રહ્યા છો અથવા તો તમારા કોઈ સગાવાલા મહાકુંભમાં જવાના છે તો ત્યાંથી અમુક વસ્તુઓ છે જે આપણા ઘરે લાવવી જ જોઈએ. મિત્રો, આ મહાકુંભના વિશેષ અવસર પર દેશ વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુ પ્રયાગરાજ જશે અને ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવશે. મિત્રો, ધાર્મિક માન્યતા અનુસાર મહાકુંભ દરમિયાન પવિત્ર ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવાથી ભક્તિને તમામ પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે. એવું માનવામાં આવે છે કે આ તિથિઓ પર સ્નાન કરવાથી જીવનની તમામ મુશ્કેલીઓ, પરેશાનીઓ દૂર થાય છે અને સાધકને ઈચ્છિત ફળ મળે છે. આ ઉપરાંત તેની સાથે જોડાયેલી માન્યતા પણ છે કે જો તમે મહાકુંભમાં જઈ રહ્યા છો તો ત્યાંથી અમુક ખાસ વસ્તુઓ તમારી સાથે ઘરે લાવવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. તો આવો જાણીએ. ખૂબ જ શુભ માનવામાં આવે છે. પૂજા સ્થળ પર રાખો એવું માનવામાં આવે છે કે આ પાણી ઘરની નકારાત્મકતા દૂર કરે છે અને સકારાત્મકતા લાવે છે. આ સાથે જ ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પણ આવે છે. માટી પણ મહાકુંભથી ઘરે લાવવી જોઈએ. આ પવિત્ર માટી લાવીને ઘરના મુખ્ય દ્વારે પૂજા સ્થળ પર રાખો. માન્યતા છે કે તેનાથી નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં શાંતિ જળવાઈ રહે છે. તેનો ઉપયોગ પૂજામાં પણ કરી શકાય છે. તુલસીનો છોડ ઘરે લાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ છોડને ઘરે લાવો અને તેને નિયમિત રીતે પાણી આપો અને સાંજે દીવો પ્રગટાવો. એવું માનવામાં આવે છે કે તુલસીની પૂજા કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહેશે. સાથે જ આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી. મિત્રો, મહાકુંભ દરમિયાન મંદિરોમાં ચડાવવામાં આવતા ફૂલ અને પ્રસાદને દિવ્ય માનવામાં આવે છે. આજે પૂજા ઘરના ફૂલ અને પ્રસાદ ઘરે લાવવાથી ઘરમાં સુખ, શાંતિ જળવાઈ રહેશે અને તમે જીવનમાં દુઃખમાંથી મુક્તિ મેળવી શકો છો. મિત્રો, એવું માનવામાં આવે છે કે મહાકુંભે લાવવામાં આવેલી પવિત્ર ભસ્મ કપાળ પર લગાવવાથી ખરાબ શક્તિઓ અને નકારાત્મકતા દૂર થાય છે. આ સાથે ભસ્મ ઘરે લાવીને પૂજા સ્થળ પર રાખો. તેનાથી ઘરનું વાતાવરણ શુદ્ધ અને શાંત રહેશે. સાથે જ ભગવાન શિવ ખૂબ જ ખુશ થઈ જશે અને આશીર્વાદ વરસાવશે. આ ઉપરાંત મહાકુંભથી શિવલિંગ, આરસ-પારસનો પથ્થર કે શુભ વસ્ત્ર લાવવો ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. આ વસ્તુ ઘરે લાવીને પૂજા સ્થળ પર રાખવાથી જીવનમાં સમૃદ્ધિ આવે છે અને આર્થિક તંગીનો સામનો ક્યારે પણ કરવો પડતો નથી. મિત્રો, હવે કુંભ મેળા વિશેનો થોડો ઇતિહાસ જાણી લઈએ. ત્યારબાદ જાણીશું કે કુંભ મેળામાં કોઈ કારણસર ન જઈ શકીએ તો આપણે એવા કયા ખાસ ઉપાય કરવા જોઈએ. કુંભ મેળામાં સ્નાન સમાન જ ફળ મળે છે. તો મિત્રો, પ્રાચીન ઇતિહાસમાં પ્રોફેસર અને અલ્હાબાદ યુનિવર્સિટીના આર્ટ્સ વિભાગના ડીન અનામિક રોયે જણાવ્યું છે કે ઐતિહાસિક પુરાવા સૂચવે છે કે કુંભ મેળો સૌપ્રથમ સમ્રાટ હર્ષવર્ધનના શાસનકાળ દરમિયાન શરૂ થયો હતો. તેમણે દેશમાં કુંભ મેળાની શરૂઆત વિશે કહ્યું હતું કે ચીની પ્રવાસી ફ્યુએન સાંગ 7મી સદીના ચીની બૌદ્ધ સાધુ ઝુઝાંગના મતે હર્ષવર્ધનના શાસનકાળ દરમિયાન કુંભ મેળા જેવો મોટો કાર્યક્રમ દર 5 મહિને વર્ષ દરમિયાન કરવામાં આવતો હતો. દર 5 વર્ષે આવા ધાર્મિક મેળાનું આયોજન થતું હતું અને હર્ષવર્ધન પ્રયાગરાજ આવતા તેઓ કવિઓ અને આધ્યાત્મિક સંતોને ભેગા કરતા હતા.
અને તેમને દાન આપતા હતા. કુંભ મેળા અંગેનો આપેલો ઐતિહાસિક પુરાવો કહી શકાય છે કે સમ્રાટ હર્ષવર્ધન પહેલા ગુપ્ત સામ્રાજ્યના સમયગાળા દરમિયાન કુંભ મેળો યોજાતો હોવાનો કોઈ ઐતિહાસિક પુરાવો મળતો નથી. અમારા જેવા ઇતિહાસકારો ફક્ત પુરાવાના આધારે જ વાત કરે છે. ગુપ્તકાળ દરમિયાન કુંભ મેળાના આયોજન અંગે ક્યાંય કોઈ ઐતિહાસિક પુરાવો નથી. આપણે અત્યાર સુધી ઉપલબ્ધ પુરાવા પર નજર કરીએ તો એવા પુરાવા છે કે કુંભ રાશિ હર્ષવર્ધનના સમય અને પછી શંકરાચાર્યના સમયમાં યોજાતો હતો. પ્રોફેસર અનામિકા રોયે કહ્યું છે કે કરપત્રી સ્વામી દ્વારા લખાયેલ પુસ્તકો કુંભ તીર્થ યાદી નિર્ણયમાં કુંભનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, પરંતુ તે શંકરાચાર્યના સમયમાં યોજાતો હોય તેના કોઈ સ્પષ્ટ પુરાવા નથી. દર 12 વર્ષે આ તારાઓ ભેગા થતા હતા. ત્યારે શંકરાચાર્ય તે સમયે કુંભ મેળાનું આયોજન કરતા હતા અને ગણીએ તો આ ક્રમમાં એવું કહી શકાય કે તે ઇતિહાસ સાથે જોડાયેલો છે. તો મિત્રો, કુંભ મેળા વિશે અન્ય સ્ત્રોતો શું કહે છે અને મહાકુંભ દેશમાં 4 અલગ અલગ સ્થળો પર યોજવામાં કેમ આવે છે? તેમજ તેમણે કહ્યું છે કે કુંભ મેળાના આયોજન વિશે પૌરાણિક કથાઓમાં વિવિધ વાર્તાઓ છે અને 4 સ્થળોના ધાર્મિક મહત્વની ઐતિહાસિકતા પણ છે. હવે કુંભ મેળા પાછળની પૌરાણિક કથાની જો વાત કરીએ તો સમુદ્ર મંથન કરતી વખતે ભગવાન વિષ્ણુ પૂર્વ અવતાર લઈને પેટ પર મુંદ્રાચલ પર્વત ધારણ કરી સમુદ્રમાં બેઠા વાસુકી નાગની રસી બનાવી સૌ દેવો અને અસુરોએ મંથન કરવાનું શરૂ કર્યું. ત્યારે સમુદ્ર મંથન થકી ધન્વંતરી અમૃત કળશ લઈને પ્રગટ થયા. આ અમૃત મેળવવા માટે દેવો અને અસુરો વચ્ચે યુદ્ધ થયું. અમૃતના એક કુંભની રક્ષણ કરવા માટે ભગવાન વિષ્ણુએ મોહિની અવતાર ધારણ કરીને કુંભને ગ્રહણ કર્યો. અસુરોથી અમૃત બચાવવા પ્રયત્ન કરવા અમૃતના કેટલાક ટીપા પૃથ્વી પર પ્રયાગ, ઉજ્જૈન, ઉત્તરંબગ અને હરિદ્વાર એમ 4 અલગ સ્થળો પર અને સૂર્યની નિશ્ચિત સ્થિતિએ પડ્યા. તો કુંભ મેળો દર 12 વર્ષે ફક્ત એક જ વાર કેમ યોજાય છે? તો મિત્રો, દેવોનો એક દિવસ મનુષ્યના 1 વર્ષ બરાબર હોય છે. માટે દેવોના 12 વર્ષ અને મનુષ્યના 12 વર્ષ સમયગાળા પ્રમાણે કુંભ મેળાનું આયોજન દર 12 વર્ષે થાય છે. મિત્રો, અનુપમ મહારાજના જણાવ્યા મુજબ મહાકુંભ 13 જાન્યુઆરીના રોજથી પોષી પૂર્ણિમાના સ્નાન સાથે શરૂ થઈ ચૂક્યું છે અને 26 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિના દિવસે અંતિમ સ્નાન સાથે સમાપ્ત થાય છે. આમ આ ઉત્સવ 45 દિવસ સુધી ચાલશે. પ્રયાગરાજ મહાકુંભ માત્ર દેશ વિદેશથી જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના ભક્તો એકઠા થવાના છે. પરંતુ ઘણા લોકો એવા છે જે કોઈ મજબૂરીને કારણે મહાકુંભમાં જઈ નથી શકતા અને ત્યાં સ્નાન નથી કરી શકતા. આવા લોકો પોતાના ઘરે પુણ્ય પ્રાપ્ત કરી શકે છે. તેમણે કહ્યું છે કે જો તમે મહાકુંભમાં ભાગ લઈ નથી શકતા તો ચિંતા કરવાની જરૂર નથી. કેટલાક સરળ ઉપાયો અપનાવીને તમે ઘરે બેસીને પણ આ લાભ ઉઠાવી શકો છો, જેને અપનાવવાથી ઘરમાં પણ મહાકુંભનો પુણ્ય પ્રાપ્ત કરી શકાય છે. મિત્રો, જ્યોતિષે જણાવ્યું છે કે બાળકો દ્વારા વૃદ્ધો, સ્ત્રીઓ જેવા ઘણા લોકો મહાકુંભમાં જઈ શકતા નથી. આવા લોકો ઘરે ખાસ કેટલાક ઉપાયો કરીને કુંભ સ્નાન જેટલું પુણ્ય પ્રાપ્ત કરી શકે છે. તો મિત્રો, આ દિવસે તમે માતા ગંગાનું ધ્યાન કરીને તમારી નજીકની નદી કે તળાવમાં સ્નાન કરી શકો છો. તમને પણ એ જ લાભ મળશે. આ પદ્ધતિનો ઉપયોગ કરીને ઘરે સ્નાન કરો. જે લોકો નદી કે તળાવમાં જઈ શકતા નથી તેમણે 1 ડોલ પાણીમાં ગંગાજળ નાખીને ગંગા ગંગાતી જ પૂજતી જના નામ સાથે રાપી મુજે તે સર્વ પાપે વિષ્ણુ લોકમ સા ગચ્છતિ. આ મંત્રથી માતા ગંગાની આરાધના કરવી જોઈએ અને આમંત્રણ સ્મરણ કરીને સ્નાન કરવું જોઈએ કે હું મહાકુંભમાં જ સ્નાન કરી રહ્યો છું. મહાકુંભમાં સ્નાન કરવા જેવા મારા પુણ્યનું પરિણામ મળશે. મહાકુંભના દિવસે તમારે ભગવાન વિષ્ણુ અથવા શિવજીની પૂજા કરીને ગરીબોને અન્નદાન અને કપડાનું દાન કરવું જોઈએ. આ 45 શુભ દિવસો સુધી દરરોજ દીવો પ્રગટાવી શકો છો. મિત્રો, મહાકુંભના સમયે લોકો દૂધ, રેવડી અને ખીચડીનું દાન કરતા હોય છે. તેથી જ જો તમે મહાકુંભમાં જઈ ન શકો તો આ વસ્તુઓનું દાન અવશ્ય કરશો. મહાકુંભ અને પૂરેપૂરી સ્મરણ કરો અને શાસ્ત્રોમાં અદ્વિતીય ભવન, વૃંદાવન યાત્રા અને પવિત્ર સ્થળો પ્રત્યે શ્રદ્ધા જગાડો. યાત્રામાં ભાગ ન લઈ શકતા હોય તો પરોક્ષ રીતે તેને ટીવી કે મોબાઈલના માધ્યમથી તમે શ્રદ્ધાળુઓને નિહાળી શકો છો. તેમજ કોઈ સભા સંબંધી છે ત્યાં જવાનો છે તો તેઓ પાસેથી આ વિડીયોમાં જણાવેલી તે ખાસ 5 વસ્તુઓ અવશ્ય મંગાવી લેજો, જેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તો મિત્રો, આજની માહિતી તમને કેવી લાગી? વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા આ વિડીયોને શેર કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.